નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નવોદય પરીક્ષા જે આવે છે એન્ટ્રન્સ એક્ઝામ એના આગળ ભાગ 1 અને ભાગ 2 મૂકી દીધા છે. હવે આપણે ભાગ 3 ની શરૂઆત કરીએ છીએ. શું કહે છે કે આપણે અહીંયા ગણતરી કરીએ તો જો 8 + 8 - 8 ગુણ્યા 8 ભાગ્યા 8 નું સાદું રૂપ આપો. ચલો આપણે આના માટે સાદું રૂપ માટે ભાગુસભાનો નિયમ યુઝ કરીએ. બરાબર, તો ભાગુસભા એટલે શું? તો ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. એના પહેલા કૌંસ, નાનો કૌંસ એવી રીતના. તો ભાગુસભામાં પહેલા આપણે શું કરવું પડશે? અહીંયા કૌંસ બીજા છે નહીં, તો ભાગુસભામાં આપણે ભાગાકાર કરવો પડશે. તો અહીંયા ભાગાકાર આપેલો છે, એ ભાગાકાર પહેલા કરી લઈએ. 8 + 8 - 8 અને 8 ભાગ્યા 8 એટલે કેટલા થશે? 1. ચલો ભાગાકાર કરી લીધો. હવે શું કરવાનું છે? તો ગુણાકાર કરવાનો છે. બરાબર, તો ગુણાકાર માટે આપણે 8 ગુણ્યા 1 કરીશું એટલે 8 + 8 - 8 × 8. પછી આપણે સરવાળો કરવાનો છે. તો 8 + 8 કેટલા થશે? તો 16 - 8 ના 8. હવે આપણે બાદબાકી કરવાનું છે. તો 16 માંથી 8 જશે, કેટલા વધશે? 8 વધશે. બરાબર, ચલો તો ફરી જેમ થયું પહેલા આપણે ભાગાકાર કરવાનો એટલે ભાગાકાર કર્યો. બરાબર, એનો જવાબ 1 આવ્યો. બાકીની સંખ્યાઓ બધી એમ નિયમ રાખી. પછી ગુણાકાર કર્યો એટલે એનો જવાબ 8 × 8 આવ્યો. બાકીની સંખ્યા એમ નિયમ રાખી. 8 ના 8 ઉતાર્યા, 8 + 8 એટલે 16, 16 - 8 એટલે કેટલા મળ્યા આપણને? 8 મળ્યા છે. રેડી, તો આપણો જે પહેલો દાખલો છે એ સોલ્વ થઈ ગયો. બરાબર, નેક્સ્ટ આપણે બીજા દાખલાની વાત કરીએ. તો બીજો દાખલો આપેલો છે 13 × 5 + 27 ભાગ્યા 9 - 2 કૌંસ પૂરો ભાગ્યા 11. ઘણા છોકરાઓ શું કરશે કે સાહેબ હવે અહીંયા તો તમે કીધું કે ભાગાકારનું પહેલા સાદું રૂપ આપવાનું છે, અહીંયા ભાગાકાર તો પછી આપેલો છે. તો અહીંયા આપણે નાનો કૌંસ આપેલો છે એટલે આખી નાના કૌંસની સંખ્યાનું સાદું રૂપ આપણે પહેલા આપવાનું છે, એના પછી ભાગાકારનું સાદું રૂપ આવશે. તો આખા કૌંસની અંદર પણ એક ગુણાકારનો ચિહ્ન છે, સરવાળાનું છે, ભાગાકારનું છે, બાદબાકીનું છે, આમ 4 ચિહ્ન આપેલા છે. તો કૌંસની અંદર આપણે પહેલા ભાગાકારનું સાદુરૂપ આપવું પડશે. બરાબર, તો 13 × 5 + 27 ભાગ્યા 9 એટલે 9 તારી 27 થશે એટલે આનું સાદુરૂપ આવશે 3 - 2 ના 2 ભાગ્યા 11. રેડી, હવે ગુણાકારનું સાદુરૂપ આપવાનું છે. તો 13 × 5 = 65 + 3 - 2 ભાગ્યા 11. હવે આપણે સરવાળાનું સાદુરૂપ આપવાનું છે. તો 65 ને 3 68 - 2 ભાગ્યા 11. ચલો 68 માંથી 2 જશે એટલે કેટલા વધશે? તો 66 ભાગ્યા 11 ના 11. 66 ભાગ્યા 11 કરશો એટલે કે 11 × 66 એટલે આપણને મળશે જવાબ કેટલો? 6. બરાબર, તો આપણે પહેલા સાદુરૂપ કોનું આપ્યું? આ ભાગાકારનું. પછી આ ગુણાકારનું સાદુરૂપ આવ્યું એટલે 65 મળ્યા. સરવાળાનું સાદુરૂપ આવ્યું એટલે 68 મળ્યા. અને એની બાદબાકીનું સાદુરૂપ આવ્યું એટલે આપણને કેટલા મળ્યા? 66 ભાગ્યા 11 ના 11. 66 ભાગ્યા 11 એટલે આપણને જવાબ મળે છે 6. કોઈ પણ દાખલો લખો હોય તો એને સ્ક્રીનશોટ પાડી અને લખી દેવાનો અથવા ફ્યુઝ કરીને લખી દેવાનો. ચલો આપણા 2 દાખલા કમ્પ્લીટ. બરાબર, સોરી એક દાખલો આપણે રહી ગયો છે. તો 103 + 91 ગુણ્યા 2 + 8 આ દાખલો આપણો ક્લિયર થઈ ગયો. હવે 103 + 91 ગુણ્યા 2 + 8. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ કહે છે ગુણાકારનું સાદુરૂપ પહેલા આપવાનું છે. ના, પહેલા નાના કૌંસનું આપણે સાદુરૂપ આપવાનું છે. માટે 103 અને 91 કેટલા થાય? 104 અને 90 એટલે 194 ગુણ્યા 2 + 8 એટલે 10. 194 ગુણ્યા 10 કરો એટલે 1904 જવાબ આવશે. બરાબર, પહેલા શું કરવાનું? આ બેનો સરવાળો કરવાનો. પછી જે કૌંસ આપણને સરવાળો મળે તો ગુણાકાર કરવાનો રહેશે.
નેક્સ્ટ આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ. તો એમાં આપેલા છે 36 18 પ્લસ 15 માઇનસ 8 ભાગ્યા 4 ગુણ્યા 2. રેડી? તો આમાં આપણે પહેલા શું કરવાનું? નાના કૌંસનું સાદુરૂપ આપવાનું છે. તો નાનો કૌંસ છે એ કેટલા સુધી છે જોઈએ. આ જે નાનો કૌંસ છે એનું સાદુરૂપ આપણે પહેલા આપવું પડશે. બરાબર? તો એમાં પણ ભાગાકાર આપેલો છે. તો આપણે બેઠે બેઠો દાખલો ગણતરી કરવાનું ચાલુ કરીએ. તો 36 ના 36 મોટો કૌંસ 14 માઇનસ, હવે જો આનું સાદુરૂપ આપણે પહેલા આવશે નાના કૌંસની અંદર પણ. તો 15 ના 15 માઇનસ 8 ભાગ્યા 4 એટલે 2 ગુણ્યા 2. ઓકે, ચલો હજી આગળ વધીએ. તો 36 ના 36 18 ના 18 14 ના 14. હવે આપણે ગુણાકારનું સાદુરૂપ થશે 15 માઇનસ 2 દુ 4. ઓકે, ચલો 36 ના 36 18 ના 18 14 ના 14 15 માંથી 4 જાય એટલે વધે 11. મતલબ હવે આ કાઢી નાખો તો ચાલે. હવે આપણે નાના કૌંસનું સાદુરૂપ આપી રહ્યા છીએ. હવે એના પછી છગડીયા કૌંસનું સાદુરૂપ આપવાનું છે. તો 36 18 ના 18 14 માંથી 11 જાય એટલે 3 વધે. હવે આપણે છગડીયો કૌંસ પણ દૂર કરીશું. 36 ના 36 18 ને 3 21, મતલબ 36 ગુણ્યા 21 આપણે આન્સર આવશે. એટલે હજુ પણ એનો તમે ગુણાકાર કરી શકો છો. બરાબર? તો અહીંયા દાખલો ફરી ધ્યાન દઈએ. અહીંયા પહેલા ભાગાકારનું સાદુરૂપ આપ્યું એટલે 8 ભાગ્યા 4 એટલે કેટલા આયા? 2 આયા. બરાબર? કેટલા આયા? 2, જે આયા એ. પછી આપણે શું કર્યું? ગુણાકારનું સાદુરૂપ આપ્યું એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા આયા? 4. આ બેઠે બેઠા એમના એમ રાખ્યા છે. ના બસ 36 બેઠે બેઠા એમના છે, 18 બેઠે બેઠા, 14 બેઠે બેઠા, 15 માંથી કેટલા હતા? 11. પછી 14 માંથી 1 કાઢ્યા એટલે 3. 18 ના 18 બેઠે બેઠા, 36 બેઠે બેઠા, 36 મિનિટ સુધી આપણે બેઠા બેઠા રાખીએ. 18 ને 3 21. હવે 21 અને 36 નો ગુણાકાર આપણે કરવાનો થશે. રેડી? ચલો હવે અહીંયા છે 24 ભાગ્યા, તો આપણે શું કરવાનું પહેલા? 24 ભાગ્યા 5 ના 3 ભાગ્યા 5 ગુણ્યા 3 વત્તા 16 માઇનસ 3 ગુણ્યા 5. બરાબર? તો પહેલા આપણે નાના કૌંસનું સાદુરૂપ આપવું. તો 5 ના એટલે છે અહીંયા જ્યારે ના નો નું હોય ત્યારે આપણે શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો. ચલો હવે આપણે પહેલા શેનું સાદુરૂપ આપવું પડશે? નાના કૌંસનું. તો 24 ના 24 ભાગ્યા 5 5 ઉડી ગયા, કેટલા વધ્યા? ગુણાકારમાં ઉડી શકે તો વધ્યા 3 ગુણ્યા 3 વત્તા 16 માઇનસ 3 ગુણ્યા 5. હવે આપણે કૌંસ નીકળી ગયો છે. ફક્ત ભાગાકારનું સાદુરૂપ આપવું પડશે. તો પહેલા આપણે ભાગાકારનું સાદુરૂપ આપીએ તો 24 ભાગ્યા 3 એટલે 8, 3 ના 3, 16 ના 16, 3 ના 3, 5 ના 5. હવે આપણે ગુણાકારનું સાદુરૂપ આપવું પડશે. તો ગુણાકાર કઈ જગ્યાએ છે? અહીંયા તો 8 ને 24, 16 ના 16 માઇનસ 3 5 15. ચલો ગુણાકારનું સાદુરૂપ આવી ગયું. હવે આપણે સરવાળાનું સાદુરૂપ આપવું પડશે. તો 30 4 34 6 40 માઇનસ 15, 40 માંથી 15 જાય એટલે 25 વધે. એ રીતના પહેલા સરવાળાનું સાદુરૂપ પછી બાદબાકીનું. બરાબર? ચલો રેડી? હવે એના પછી આપણે આ દાખલો આપેલો છે. જો આવી રીતના દાખલો આપેલો છે. બરાબર? એની અંદર આપણી જોડે એક આ કિંમત નથી, એની એક b ની કિંમત નથી અને એક c ની કિંમત નથી.
આ ત્રણ કિંમતો આપણી જોડે છે નહીં. તો એક વસ્તુ યાદ રાખો કે આપેલો છે સરવાળો, બરાબર. કોઈ બી સંખ્યામાં 4 ઉમેરીએ, સોરી કોઈ બી સંખ્યામાં 6 ઉમેરીએ તો 4 તો મળે નહીં. અહીંયા કેટલા હશે બોલો? તો તમે કહેશો સાહેબ 10 હોય, કેટલા હોય? 10 હોય. કોઈ બી સંખ્યામાં 6 ઉમેરીએ, કોઈ બી સંખ્યામાં 6 ઉમેરીએ તો 4 ના મળે, તો કદાચ 14 મળતા હશે. કેટલા મળતા હશે? 14. તો અહીંયા શું આવતી છે? બધી. તો તમે કહેશો સાહેબ 14 મળે તો કઈ સંખ્યામાં આપણે 6 ઉમેરીએ તો 14 મળે? તો 8. તો એની જગ્યાએ આપણો જવાબ મળશે 8. કેટલા મળશે? 8. એટલે કે a બરાબર 8. ચલો 5 ને 6. તો 6 માં કેટલી સંખ્યા ઉમેરીએ તો 5 મળે? તો 6 માં તો કોઈ બી સંખ્યા ઉમેરો 5 મળે નહીં. તો શું કરશે આપણે? તો કદાચ 15 મળતા હશે તો અહીંયા શું આવશે? બધી આવશે. ચલો 6 માં કેટલી સંખ્યા ઉમેરો તો 15 મળે? તો 9 ઉમેરો ત્યારે. તો b ની જગ્યાએ આપણે કેટલા કરવા પડશે? 9. હવે 2 1 3 3 ને 7 10 10 નો આવશે અહીંયા 0 બધી આવી 1 એટલે કે c બરાબર આપણને શું મળે? 0. 3 ને 4 4 ને 4 8 આપણને મળી ગયા, બરાબર. તો આવી રીતે આપણે સરવાળો કરવાનો થશે. ચલો એના પછી 4 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 0 ની 3 ઘાત ગુણ્યા 6 ની 0 ઘાત. ઘણા છોકરા શું કરશે? સાહેબ 0 વચ્ચે આવ્યો છે એટલે હવે જવાબ આપવો શું થઈ જશે? 0 થઈ જશે. પણ એવું નહીં થાય. 4 ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. 5 ની 2 ઘાત એટલે 5 ગુણ્યા 5, બરાબર. હવે 0 ની 3 ઘાત કરો એટલે 0 ગુણ્યા 0 ગુણ્યા 0 અને 6 ની 3 ઘાત કરો એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. તો આપણી જે સંખ્યાઓ છે 0 વડે ગુણાય છે એટલે આખો જવાબ આપણો શું થઈ જશે? 0, બરાબર. પણ કદાચ નાની જગ્યાએ આવી રીતના ના આપેલું હોય તો કદાચ અહીંયા 3 ની 0 ઘાત આપેલી હોય તો આપણે ઘણા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ 3 ની 0 ઘાત હોય તો એ 0 જ થઈ જાય, પણ એવું નથી થતું. તો ચોકો ચોકો 16 ચોક 64 થઈ જાય, 8 5 5 25 થઈ જાય. અને કોઈ બી સંખ્યાની 0 ઘાત હોય, કોઈ બી સંખ્યાની 0 ઘાત હોય એટલે જવાબ 1 આવે. અને 6 ની 3 ઘાત એટલે 6 6 36 216. ટોટલ આનો ગુણાકાર કરો એટલો જવાબ આવે. પણ જો અહીંયા કદાચ 0 ની 3 ઘાત હોય તો આખો જવાબ શું થઈ જાય? 0 થઈ જાય છે, બરાબર. ઓકે. એના પછી અહીંયા આપણે 2 4 6 8 એ સમ સંખ્યા છે, એમાં આપણે ખરું લખવાનું છે. કારણ કે સમ સંખ્યા એટલે શું? તો બેકી સંખ્યા. બેકી સંખ્યાને આપણે સમ સંખ્યા પણ કહી શકીએ, યુગ્મ સંખ્યા પણ કહી શકીએ, બરાબર. એના ત્રણ નામ છે: સમ, બેકી અને યુગ્મ. 2 4 6 8 થયો, 2 4 6 8 10 12 14 16 18 20 22 23 28 એમ આગળ આપણે આનંદ સુધી જઈ શકીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો જે 1 થી ચાલુ થતી હોય 1 2 3 4 5 6 7 8 9 10 આ બધી સંખ્યાઓ કેવી કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે, જે અનંત સુધી ચાલે જતી હોય છે. પૂર્ણ સંખ્યા એટલે શું? તો જે 0 થી ચાલુ થતી હોય 0 1 2 3 4 5 6 7 8 9 10. મિત્રો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યામાં શું ફરક છે? તો પૂર્ણ સંખ્યામાં 0 આવે, પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે નહીં. ઘણી વખત એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા છે નહીં, તો એનો આન્સર આવશે 0, બરાબર. બીજું, પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા 0, પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1. પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં મોટી સંખ્યા આપણને ખબર નથી, કારણ કે અનંત સુધી જતો હોય છે, બરાબર. હવે કદાચ બેકી સંખ્યાઓ કે સમ સંખ્યાઓ કે તો આ લખવાનું, એની જગ્યાએ વિષમ સંખ્યાઓ કે અથવા તો અયુગ્મ સંખ્યા કે અથવા એકી સંખ્યા કે તો એની જગ્યાએ 1 3 5 7 9 11 એવી રીતના આપણને જવાબ મળશે, બરાબર. હવે આપણે આગળ જોઈશું મૂળ સંખ્યા અથવા અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાઓ
કોઈ બી સંખ્યા વડે ભાગી ન શકાય, જે પોતાના વડે જ ભાગી શકાય તો પોતાના જ ઘડિયામાં આવતી હોય અને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2 3 5 7. હવે કોઈ કહેશે સાહેબ 2 3 5 7 9 9 ના આવે કારણ કે 9 ને 3 વડે ભાગી શકાય. તો 11 13 17 19 23 આવી બધી સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર. તો અહીંયા આપણે ભાગ 3 નવોદયનો જે તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી ચૂક્યા છો. બરાબર. બાજુની અંદર થોડું કામ મકાનનું ચાલુ હોવાથી થોડાક અવાજ આવતો હોય તો થોડી તકલીફ ઉઠાઈ અને વ્યવસ્થિત રીતે એડજસ્ટમેન્ટ કરી લીધું. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને ભાગ 4 આપણે ટૂંક જ સમયમાં રજૂ કરવાનો છે. ભાગ 3 તમારી નવોદયની ચોપડીમાં કોઈ બી પ્રકાશન હોય તો એમાં આપેલા હશે, તો આના લગતા પણ દાખલા આપેલા હશે તો તમે એના લગતી વધારે પ્રેક્ટિસ કરજો. બરાબર. અને કદાચ છે તમારે પૂરેપૂરા દાખલાનો અભ્યાસ કરવો હોય તો આપણે ટેલિગ્રામની અંદર લિંક આપેલી છે, એની અંદર તમે મને મેસેજ કરજો તો હું PDF તમને મોકલી દઈશ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ઓકે, થેન્ક્સ.